તો એ પોતાની ગાડી ધરકી ધોવાની જ હોય. પિચકારી જો બાકી ચાંઠ જ પોગે ને મધ ઉડેલું છે એટલે જોઈ લેજો કવડે બવડે તો. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની સાથે નવા ઉત્સાહની સાથે તમારું હાર્દિક સ્વાગત છે. આજે ફરી એક વખત થઈ ગયા છીએ તૈયાર. અને જોકે નાયા નથી, કાલના ચીકલા જરા છે એટલે ટેન્શન કાંઈ છે નહીં. સ્પ્રે ચાટી દીધો કારણ કે રવિવારે તો નાવાની છૂટી હોય, કાલે કામે જવાની છૂટી નથી. બાકી બધી વસ્તુ છૂટી કરે રવિવારે. સરસ મજાના થઈ જાય છે તૈયાર. હવે આપણે નવી ગાડી લઈ, હવે તો જૂની થઈ ગઈ, જૂની ગાડી લઈને જઈશું આપણે 15 લાખનું. ને મમ્મી કરે છે પોતાનું કામ, પાછળ ટોપાનું, કારણ કે એને ઘર કામ હોય તો એ પોતાનું કામ કરે. પાછળ ટોપાનું પછી હમણાં સમજાવે પોતા બધું કરી નાખશે. આપણે કરીને પછી ગાયને સંભાળીએ એટલે આમ કાલે જે હાથ કરો છો આપણે એ રીતના કાયમ ડેલી કરીએ છીએ તો કાયમ કરી નાખીએ. અને હા, આપણે સબસ્ક્રાઈબરો વધી જશે તો આપણે એનો પણ મેં કીધું છે, બધી પ્રોમિસ કરી છે. આજથી પછી જોવાનું છે કે કેટલા વધે છે. તો પ્લીઝ તમે સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને વહેલી તકે ગરીબોને સહાય મળી છે. બરાબર? લાસ્ટ પર ચાલો અત્યારે મોડું કર્યા કે ના જઈએ સીધા હોમ તરફ. એક તૈયાર છે ને હું પણ તૈયાર જ છું. ચલો મિત્રો, પહોંચી ગયા પંપે ડેલીની જેમ. ને પાર્કિંગ પણ બહુ ખાલી છે. ચાર ગ્રાહકી નહીં હોય એટલે કામ પણ એટલું બધું હોય. પણ આપણે કામ કરવાનું છે. હું ઘરેથી નોટ કરીને દેવો કે ક્યાં કામ પંપે કરવાની જરૂર છે, એ કામ કરશું. ચલો, લાઇટ વહી ગઈ છે તો હમણાં બીજી ચાલુ કરશે તો પછી આપણે વાળા સરખા કરી નાખીએ. તો મિત્રો, આજે આપણે કાંઈ પંપે કાંઈ બહુ વધારે કામ નહોતું. આપણે ગાડી ધોવા આવી ગયા હતા. ગાડી ધોવાની હતી તો શેમ્પૂ છે આપણી પાસે, તો પેલું શેમ્પૂ ધોવાની છે આપણી નવી ગાડી. બરાબર? ને આપણે વ્લોગ ઉતારશું કઈ રીતના ગાડી સર્વિસ કરે છે કઈ હરખી જોવા માટે. તો એ પોતાની ગાડી હરખી ધોવાની જ હોય. અને આપણી ગાડી હવે ધોવાની છે, હમણાં લાગી જાય પાર્કિંગમાં. શેમ્પૂ તો અહીં પડ્યું છે. હું નાખું ને એટલું શેમ્પૂ નાખો એટલે બેની ગાડી ધોવાઈ દે. તોડો શેમ્પૂને. હા, જો આપણી ગાડી આપણે અહીંયા પાણી છાંટવાનું સારું કરી દીધું છે. જરીક હેલ્પ કરી નાખી. જો કે આપણે એ બધું નોર્મલ ખાલી ધોવાનું છે. આપણે પપૈયા પાસે છે ને દવા દઈએ થોડું પાણી. પિચકારી જો બાકી ચાંઠ જ પોગે. બીજા પાણી ચાલુ છે, પ્રેશર વધ્યું છે. હવે રેડી છે. આપણે સાટેલું હતું ગાર્ડનમાં પાણી અને જોઈ લો હવે એની ગાડી ધોવાનું ચાલુ કર્યું છે. આપણી ગાડી ધોવાની જે વાર છે થોડી, એ કહે છે આપણી ગાડી જોઈએ. આપણે કહી દઈએ કઈ જગ્યાએ કહું ને આપણે ખાલી પંખો જ ધોવાનો છે, વધારેમાં વધારે પંખો ને બસ એવું જ છે. ખાલી ઉપર છે પછી આપણી ગાડી પણ થઈ જાય. તો જો આ પંખાથી ધોવાનું છે, આગલા પંખાથી ને ટાયર, બસ એટલું બધું વધારે બહુ ધોતા નહીં. ને મધ ઉડેલું છે એટલે જોઈ લેજો કવડે બવડે તો. ગાડી થઈ ગઈ છે ઓલમોસ્ટ તૈયાર. જો સર્વિસ થાય છે અત્યારે ગાડીમાં. જો કાગડો, આ ગાડી પણ SP 125 આપણી SP ખાલી 100 તો એને ટક્કર દઈ દે એવી છે. કાજી બાપા દઈ દે ટક્કર. ગાડી ટકોટક થઈ ગઈ છે અત્યારે ફિલહાલ. સરસ મજાનું જ્યાં બધા ગારો બારો હતો ને એ બધો કાઢી નાખ્યો છે. ને હવે આપણે અહીંયા ગાર્ડન બાર્ડનમાં બધે પાણી છાંટી દીધું. પંપમાં પણ જો કાંઈ બહુ ખાસ છે નહીં અત્યારે. કોઈ માણસો કંઈ છે નહીં. ટ્રાફિક પણ એટલી બધી નથી. સવારે વાત કરી છે એ રીતના ખાલી એટલા બેઠા છીએ. શું કરું કાંઈ હે હુસ્તીને. સરસ મજાના સુરજ દાદા દેખાય છે તમને. જો એ પણ આથમતા દેખાય છે અત્યારે. અહીંયા આપણે હિંચકા ખાવા જઈએ, ઘડીક બેસી આટા બાટો મારી પછી જોઈએ છીએ હું કરવું છે વિચારીએ. કન્ટેન્ટ બંટાને ગોચી પછી મળીએ. અને આલુ સેવ
આલુ સેવ આરામથી ખાઈ લેવું ને જો આવ્યા છે ભરવા ભાઈ શ્રી બધા જો. તો અત્યારે આપણે આલુ સેવ ખાઈ લેવું ને મંગાવીશું આપણે એપિકોસની, જે આપણી કંપનીની જ છે એપિકોસ. બસ તો આપણે એની સોડાની ખાવું. ફિલહાલ અત્યારે આપણે વિભાસી જવો અત્યારે નાસ્તો બાસ્તો કરીને આપણે પછી જઈએ રીલ બિલ શૂટ કરીએ એવું અત્યારે ગોઠવી ગઈ. પહેલે દિવસે રેલ શૂટ બુક કરવી છે, પાછળની સાઈડ કરીએ મસ્ત મજાની રેલ શૂટ. ને અત્યારે ટ્રાફિક થોડું થવા મળ્યું છે અત્યારે ફિલહાલ, તો હવે જરીક કરી કંઈક કાંડ નવા મિત્રો. આવી ગયો છે 5500 લીટરનો ટાંકો અને કાઢ નાખ્યા છે રેડિંગ, એટલે કાંઈ ઉપાધિ જેવું કંઈ છે નહીં. બાકી એ બહુ મોડું થઈ જતું આપણે નાખતા બિલ્ડિંગ, કારણ કે ભરાવામાં બહુ લગભગ અડધી કલાક જેટલો ટાઈમ થઈ જાય. ફિલહાલ હા તમે આવી ગયા છો ઓલરેડી, એ સારું છે તમે વહેલા હેરનું આવ્યા, ને કે અમારે મોડું થઈ જાય કા મિત્રો. ચાલજો અત્યારે કાજીભાઈ બરોબર ને? તો ચલો આ બિલની એન્ટ્રી કરી નાખી ગયા, પછી આપણે એનું બિલ બનાવવાનું છે. તો અત્યારે જઈએ સીધા અંદર. સ્ટાર્ટ્સ ગો ચલો ઓફિસની અંદર ને આપણે કરી નાખીશું બિલની એન્ટ્રી. કઈ કરી નાખી બિલની એન્ટ્રી ને હવે આપણે તો કામ તો મોબાઈલ વિચાર શું બોલ્યા કે સમજાવવાનું નહીં. ઓકે ફરીથી રિપીટ કરી દો. આપણે આવેલી છે ઓફિસની અંદર ને આપણે બિલની એન્ટ્રી કરવાની છે. તો કંઈક આ બિલ એન્ટ્રી કરીને આપણે મોબાઈલને ચાર્જમાં મૂકી દઈએ, કારણ કે લો બેટરી છે એને કારણે. ઓકે બાય બાય. ત્યારે જોઈએ નાઇટ નજારો કંઈક આવું આવે અમારે. કેવા લાગી ગયો મોટો માસ્ટર લાગે છે ને ખતરનાક લાગે ગાડી અમારે હોય નહીં. આપણે જલ્દી નથી જવું, મોડું જાય પછી કરે.